કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે કંદોઈને ત્યાં મળે તેવી મીઠાઈને ટક્કર મારે એવી મીઠાઈ રક્ષાબંધન આવી રહી છે, તો આપણે ઘરે જ બનાવીશું. ખૂબ જ ઓછી સામગ્રીથી ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચે બનતી આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આવી દાણાવાળી પેંડા કે બરફી બધાને ટક્કર મારે એવી મીઠાઈ આપણે આજે ઘરે બનાવીશું. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ, એટલે કે અડધી વાટકીથી થોડું વધારે એટલું પોણી વાટકી જેટલું દૂધ મીડિયમ રૂમ ટેમ્પરેચરનું હોય એવું લેવાનું છે. અને એમાં 2 ચમચી જેટલી મલાઈ એડ કરીશું. અહીંયા મલાઈ ફ્રેશ હોય એ લેવાની છે. સામાન્ય રીતે આપણે દૂધ ગરમ કરતા હોય તો એની ઉપર જે મલાઈ વળે બસ એ જ મલાઈ મેં અહીંયા 2 ચમચી જેટલી એમાં એડ કરી છે. ત્યાર પછી મેં અહીંયા સ્કીમ્ડ મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર 2 પ્રકારના આવતા હોય છે, એક ડેરી મિલ્ક પાવડર અને એક સ્કીમ. તો આવો સ્કીમ મિલ્ક પાવડર કંદો યુઝ કરતા હોય છે એ જ મેં અડધી વાટકીથી થોડો વધારે એટલું મેં અહીંયા લીધો છે. અહીંયા મિલ્ક પાવડર દૂધનું પ્રમાણ 2-3 ચમચી ઓછા વત્તા થાય તો પણ મીઠાઈ તો બગડશે નહીં. એકદમ તમે પહેલી વાર બનાવતા હશો તો પણ બનશે, સારી જ બનશે. એટલે આ એકવાર ટ્રાય કરવા જેવી મીઠાઈ છે. હવે આ બધાને આપણે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે. અહીંયા મેં ગેસની ફ્લેમ હજી શરૂ કરી નથી. તો ગેસને શરૂ કર્યા પહેલાં જ આપણે આ બધું મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિલ્ક પાવડરમાં ગાંઠા પડ્યા હોય તો આવી રીતે વિસ્ક કરી દેવાનું, જેનાથી ગાંઠા છે એ બધા નીકળી જાય અને એકદમ સરસ એવું આપણું મિશ્રણ છે એ બની જાય. તો આવું ગાંઠા વગરનું મિશ્રણ બની જાય પછી આપણે એમાં 200 ગ્રામ જેટલું પનીર નાખીશું. અહીંયા પનીરને મેં ખમણી લીધું છે અને મેં ઘરનું જ બનાવેલું પનીર લીધું છે. તમે બહારથી પણ લાવી શકો છો. પનીર બનાવવાનો વિડીયો પણ મેં શેર કર્યો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. ખૂબ જ સરળ રીતે બની જાય છે. 10-15 મિનિટમાં પનીર પણ ઘરે જ બની જાય છે. તો પનીર પણ તમે ઘરે જ ટ્રાય કરી શકો છો. એને આવી રીતે ખમણી લેવાનું છે, અથવા તો તમે બહારથી લાવો તો 200 ગ્રામ જેટલું પનીર લાવી અને એને ખમણી લેવાનું છે. અને પછી આ મિશ્રણમાં એડ કરી અને પછી બધું મિક્સ કરી દેવાનું છે. બધું જ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી જ આપણે ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું. તો અહીંયા પહેલાં ગાંઠા વગરનું મિશ્રણ આપણે બનાવી લઈએ અને પછી આપણે ગેસને શરૂ કરીશું. તો મિત્રો, આ મીઠાઈ બનાવવી એકદમ સરળ છે. રક્ષાબંધન આવી રહી છે તો આ મીઠાઈ તમે અગાઉથી 5-6 દિવસ પહેલાં બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી દીધા પછી મેં ગેસની ફ્લેમ શરૂ કરી અને હવે એને હું આવી રીતે કન્ટિન્યુ ચલાવતી રહીશ. તો 7-8 મિનિટ આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું. અહીંયા નોનસ્ટિક વાસણ લેવાનું છે, જેથી આપણી મીઠાઈ છે એ ચોટી ન જાય. નોનસ્ટિક વાસણ ન હોય તો તમે લોહી પણ લઈ શકો છો. અને આવી રીતે ધીમા તાપે આપણે ગોળ ગોળ હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખીશું, જેનાથી નીચે ચોટી ના જાય. અને આવી રીતે ગોળ ગોળ ચલાવતા રહીશું. તો આવું 7-8 મિનિટ તમે ગોળ ગોળ ચલાવશો એટલે દૂધ છે એ બધું બળી જશે અને આવું ઘટ કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો આપણી મીઠાઈ છે એ ખૂબ જ સરસ બને એના માટે આપણે એમાં ખાંડ અને 1 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું. તો 4થી 5 મોટી ચમચી ભરી અને મેં ખાંડ એડ કરી છે. તમારે જો વધારે ગળપણ જોતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. અને ઘરે મીઠાઈ બનાવવાનો આ જ તો ફાયદો છે, આપણે ઓછી ખાંડ નાખીએ તો પણ ચાલે. તો હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટમાં ખાંડ ઓગળી જશે અને આવું લચકા જેવું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે. તો ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દઈશું, જેથી કરી આપણી મીઠાઈ છે એ વધારે પડતી બળી ન જાય. આવી લચકા જેવી મીઠાઈ બની જાય પછી જ આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું. તો જુઓ, આવી લચકા જેવી મીઠાઈ બની છે. આને તમે એમનામ પણ ખાઈ શકો છો. આ મીઠાઈ થોડી 5 મિનિટ ઠરવા દઈશું પછી તમે આના પેંડા પણ વાળી શકો છો, બરફીની જેમ પણ ઢાળી શકો છો. તો અહીંયા મેં એક ડબ્બાનું ઢાંકણ લીધું, એને ઘીથી ગ્રીસ કરી દીધું છે અને એની અંદર બધી જ મીઠાઈને હું પાથરી દઉં છું. તમે કોઈ ઊંડા તળિયાવાળી હોય એવી ડીશ કે કોઈ પણ વસ્તુ તમે લઈ અને એની અંદર પાથરી શકો છો. આના તમે પેંડા કે પછી નાના નાના લાડવા પણ તમે વાળી શકો છો અને તમારી મનપસંદ રીતે તમે એને ગાર્નિશ પણ કરી શકો છો. આમાં તમે કેસર અને એલચી પણ નાખી શકો છો. તો હવે અહીંયા મેં બધું જ પાથરી દીધું છે અને હવે આને ઉપર આપણે પિસ્તાની કતરીઓ કે કોઈ પણ તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે નાખી અને એને ગાર્નિશ કરી શકો છો. હવે 5-10 મિનિટ સેટ થઈ જાય પછી આપણે એના કાપા કરી લઈશું. તો હવે એના મેં બરફી જેવા કાપા કરી લીધા છે. તો તમને જેવા પસંદ હોય એવા શેપમાં તમે એને કાપા પણ કરી શકો છો.
અને ત્યાર પછી તમે આને અડધી કલાક સુધી રેસ્ટ કરવા દેશો ત્યાં આ બરફી છે એ ઠરી જાય છે અને અડધી કલાકમાં જ આપણી મીઠાઈ છે એ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. જો તમારે વધારે ઉતાવળ તો તમે થોડીવાર એને ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો આપણી મીઠાઈ બની ગઈ છે. અડધી કલાક પછી મેં જોયું તો હવે આપણી મીઠાઈ ખૂબ જ સરસ એવી દાણાદાર અને બધાને ભાવે એવી બની છે. તો બધાને જ ભાવે એવી દાણેદાર અને એકદમ જ્યુસી એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. 10 જ મિનિટમાં બની જાય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.